સાબરકાંઠા એસઓજી ટીમે હિંમતનગર ઈડર બાયપાસ રોડ પર ઇલોલ ચોકડી પાસેથી એક ઇકોકારમાંથી બે શખ્સોને માદક પદાર્થો સાથે ઝડપી પાડ્યો છે। પોલીસે હાઇબ્રિડ ગાંજો, ચરસ અને દેશી ગાંજો સહિત કુલ 5.74 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 3 આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સાબરકાંઠા એસઓજી પીઆઈ ડીસી પરમારના જણાવ્યા અનુસાર એસઓજી પીએસઆઈ કેયુ ચૌધરી અને પીએમ ઝાલાની ટીમે એટીએસ ચાર્ટર સંબંધિત કામગીરી માટે ઓફિસમાં હાજરી હતી। તે દરમિયાન દીપકસિંહ ભીખુસિંહને બાતમી મળી હતી કે બે ઈસમો સફેદ રંગની ઇકો કારમાં ગાંજો લઈને રાત્રિના સમયે આરટીઓ સર્કલથી બાયપાસ રોડ થઈને ઈડર તરફ જઈ રહ્યા છે। બાતમીના આધારે પોલીસે ઇલોલ ચોકડી પાસે સરકારી પંચોની હાજરીમાં વોચ ગોઠવી હતી। વોચ દરમિયાન બાતમીવાળી ઇકો કાર આવતા તેને રોકવાની અને તપાસ કરવામાં આવી હતી। તપાસ કરતા કારમાંથી બે શખ્સો પાસેથી 48 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જેની કિંમત ₹1,78,000, 30 ગ્રામ ચરસ જેની કિંમત ₹7,500 અને 720 ગ્રામ દેશી ગાંજો જેની કિંમત ₹36,000 મળી આવ્યો હતો। માદક પદાર્થો ઉપરાંત પોલીસે ₹3 લાખની ઇકો કાર, ₹60,000નો 2 મોબાઈલ ફોન, 2,560 રોકડા, વજન કાંટો તેમજ પ્લાસ્ટિકની થેલીઓ સહિત કુલ ₹5,74,060નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ કેસમાં ઝડપાયેલા 2 અને ફરાર 1 મળીને કુલ 3 શખ્સો સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ભરતસિંહ રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।